ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभ्रुवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। પૂજ્ય સોગાનીજી દ્વારા જે એમના હૃદયોદ્ગાર છે એને એક આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે એની અંદર એનું સંકલન કરેલું છે. એમાં છેલ્લા સ્વાધ્યાયની અંદર આપણે 124થી 29 અને વાંચીને આગળ વધીશું. પછી 124 આખરમાં ગમે તેટલું સાંભળો પણ સુખ તો અહીંથી એટલે અંતરમાંથી જ શરૂ થાય છે. આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકસાન છે, પછી અંદરમાં જઈશ, તે વાત ઠીક નથી. વળી એક સમયની જ્ઞાન પર્યાયમાં વિચાર કરીને પણ શું મળશે? ત્રિકાલીની તરફ જોર દેવાથી જ ક્ષણિક પર્યાયની એકતા છૂટીને સુખ મળશે. 125 પ્રશ્ન છે, વર્તમાન જ્ઞાન વેદન ખ્યાલમાં આવે છે તે રીતે ત્રિકાલી સત ખ્યાલમાં કેમ નથી આવતું? ઉઘાડમાં તો યુક્તિ વગેરેથી આવે છે, પરંતુ અંદરથી કેમ નથી આવતું? સમાધાન, જે ઉઘાડમાં ન્યાયથી ખ્યાલ આવી છે તે ખ્યાલવાળી જ્ઞાન પર્યાય પણ કોઈ આધાર ઉપર ઊભી છે. તે આધારવાળી વસ્તુ શું છે એ દેખીને તે આધારવાળી શક્તિમાં થંભી જવું, પ્રસરી જવું, તે જ સત સ્વભાવ છે. 126 આ ચાર ગતિઓની વાત તો બહુ સ્થૂળ છે. અહીં તો સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી પણ અધિકમાં ધ્રુવમાં અહમપણું કરવાની વાત છે. 27 પર્યાયથી છૂટું કેવી રીતે થવું? પર્યાયથી તો છૂટો જ છે. ત્રિકાલી તો પર્યાયમાં આવતો જ નથી, પરંતુ પર્યાયમાં એકતા કરી રાખી છે, તે એકતા ત્રિકાલીમાં સ્થાપવાની છે. 28 જ્ઞાનીને તો ત્રિકાલીમાં જ અહમપણું રહેતું હોવાથી વાંચન, શ્રવણ, પૂજન આદિમાં પણ અંદરથી વૃદ્ધિ થતી રહે છે. 29 દેવ, ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ ફરક છે. કારણ કે સાંસારિક વિષયો તો પોતાની તરફ ઝુકાવ કરવાનું કહે છે અને દેવાદિક નિમિત્તો પોતાની તરફ ઝુકાવનો નિષેધ કરીને આત્માની તરફ ઝૂકી જાઓ એમ કહે છે. તેથી દેવાદિક નિમિત્તોમાં ફરક કહેવામાં આવે છે. પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે, તેમણે તો આ સાંસારિક વિષયોની જેમ આમને પણ વિષય બનાવી લીધા, તેમાં કંઈ ફરક રહ્યો નહીં. એટલે સુધી વાત થઈ હતી. હવે 130 શું કહેજો? જ્યારે મુનિઓ પોતાને માટે શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચાર માને છે, તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. શું કહેવું છે અહીંયા ગાડી? મુનિરાજ જે છે ને એ શાસ્ત્રમાં રમવાવાળી બુદ્ધિ જે છે એને કેવી માને છે? વ્યભિચારી. જો એક બાજુ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનું કહેવામાં આવે, 6 આવશ્યકમાં દેવ પૂજા, ગુરુ ઉપાસના, પછી સ્વાધ્યાય. હા, અને અહીંયા કહે છે કે સ્વાધ્યાય એટલે શાસ્ત્રમાં રમવા વાળો ઉપયોગ. તો કહે છે કે એ બુદ્ધિ વ્યભિચાર છે. વ્યભિચાર શબ્દ કેમ આવ્યો? કે બુદ્ધિ એટલે કે જ્ઞાન તો છે પોતાનું, જ્ઞાન બુદ્ધિ છે તો પોતાની, અને પોતાના નિજ ઘરમાં રમવાનું છોડીને આ શાસ્ત્ર તો પરઘર છે, તો નિજ ઘરને છોડીને શાસ્ત્રમાં એટલે પરઘરમાં બુદ્ધિ રમે છે. એટલે એને અધ્યાત્મમાં એમ કહ્યું કે એ શાસ્ત્રમાં રમવાવાળી બુદ્ધિને મુનિરાજ વ્યભિચાર જાણે છે, તો
તો પછી નીચેવાળાને જે છે ને એ કહે છે કે તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. સાંભળો, તેમાં અજ્ઞાની જીવ એમ લે છે કે મુનિઓ તો પોતાને માટે વ્યભિચારી માને તે ઠીક છે. કેમ કે મુનિરાજને તો આત્માનો આશ્રય આનંદ વિતરાગતા પ્રગટેલી છે, એમને અંદરમાં આનંદ પ્રગટ્યો છે, એટલે એની અપેક્ષાએ પેલું વ્યભિચાર માને ઠીક છે. પણ આપણે તો થોડી શક્તિવાળા છીએ, આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જ જોઈએ એમ બહાનું લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. સમજી ગયા ને ભાઈ? મુનિરાજની વાત અલગ છે, આપણે તો સ્વાધ્યાય કરવો જોઈએ ને. તો અહીંયા કહે છે કે નહીં, જેવી રીતે મુનિરાજ માટે શાસ્ત્રમાં રમવાવાળી બુદ્ધિ વ્યભિચાર છે, એવી રીતે તારા માટે પણ શાસ્ત્રમાં રમવાવાળી બુદ્ધિ તો છે વ્યભિચારમાં જ જાય છે. એના માટે મુનિરાજ માટે અલગ નિયમ ને તારા માટે અલગ નિયમ એવું છે નહીં. એટલે તો કહ્યું ને, સબંગ પઢે ન પૂર્વ રટે परुष का स्वाद नहीं आया, त्रियंच गति के अनपढ़ तोले स्वाद सफल भव कर જાય. કહ્યું ને ત્યાં આગાડી 11 અંગ 9 પૂર્વનો પાઠી થયો. તો શાસ્ત્રમાં ઉપયોગ રમે છે. તો શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાનમાં ફરક ખરું કે નહીં? શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાનમાં ફરક છે કે નહીં? છે ફરક. હવે આનંદ શાસ્ત્રમાં છે કે આત્મામાં છે? આત્મામાં છે. તો શાસ્ત્ર જ્ઞાન કરે તો શાસ્ત્રમાં આનંદ સુખ નથી તો નહીં મળે, અને આત્મામાં જ્ઞાન આનંદ સુખ છે ને, તો આત્મજ્ઞાન થશે તો આનંદ ને સુખ જોવામાં આવશે. એટલે અહીંયા કહે છે, જો આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જ જોઈએ એમ બહાનું લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. પહેલામાં પહેલું તો ત્રિકાલીમાં પ્રસરી જવાનું છે. લો પહેલું કામ આ છે કે અંદર ઉપયોગ ત્રિકાળીમાં પ્રસરી જાય, પહેલું છે આ. બાકી પછી શાસ્ત્રમાં એમ આવે છે ને કે પહેલા સ્વાધ્યાય કરો. સમયસાની 5 ગાથામાં લખ્યું ને, ત્યાં પેલા 4 બોલ લખ્યા: આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવથી પ્રમાણ કરો. તો પહેલું તો કહ્યું કે આગમનું સેવન. ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારમાં પણ છેલ્લે લખ્યું કે આની અંદર તમે આમાં કોઈ ન્યાય વ્યાકરણ વગેરેની જરૂર નથી. આના અભ્યાસમાં તમે પ્રવર્તો, એથી તમારું કલ્યાણ થશે. બોલો, ત્યાં તો શાસ્ત્ર અભ્યાસ કરવાની કંઈક, આમાં અભ્યાસમાં પ્રવર્તો તમારું કલ્યાણ થશે. તો એ જે કથન છે વ્યવહારના કથન છે. સમજાય છે કે નહીં? એ પરમાર્થના કથન નથી, ઉપદેશની શૈલી છે, ઉપદેશની પદ્ધતિ છે. અને સિદ્ધાંત તો એ છે કે આત્માની અંદર ઉપયોગ પ્રસરી જાય ત્રિકાલીમાં, ત્યારે જીવને પોતાના સાચા અર્થમાં રત્નત્રયની પ્રયોજનની સિદ્ધિ તો એવી રીતે થાય છે. પહેલામાં પહેલું તો ત્રિકાલીમાં પ્રસરી જવાનું છે, તે જ સર્વપ્રથમ કરવાનું છે. જેવી ને મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું. વાત આવી ને, મોક્ષાર્થી પુરુષ એટલે ભગવાન બનવું હોય, અનંત સુખી થવું હોય, તો પ્રથમ એટલે પહેલામાં પહેલા નંબરમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરવું એવું નહીં. પ્રથમ તો આત્માને જાણવું. ત્યાં એમ ના કહ્યું કે પ્રથમ તો અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણવા. નહીં, અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયમાં જાણવા જાય છે તો વાત તો એ જ થઈ ગઈ, ઉપયોગ બહાર જાય છે ત્યાં. પ્રથમ તો આત્માને જાણવું એમ. હવે 131. એક સમયની પર્યાયમાં જ વેદંતો આવે છે. વેદન જે છે તો એક સમયની પર્યાયમાં જ વેદંતો આવે છે. શક્તિ
શક્તિમાં તો વેદન નથી, તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની આત્મા માની લેશે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાળ રહે છે. તેમાં અહમપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. શું કહે છે અહીંયા? પેલી વાત ક્યાંથી આવી કે એક સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે, શક્તિમાં તો વેદન નથી. સમજાય છે કે નહીં? શક્તિ અને વ્યક્તિ, વ્યક્તિ એટલે વ્યક્ત છે એ પર્યાય છે. શક્તિ જે છે અંદરમાં સામર્થ્ય છે તો એ પર્યાયની અંદર વ્યક્ત થતું જોવામાં આવે છે. હવે એમાં આટલી વાત છે કે જે શક્તિ છે એમાં વેદન નથી, અને જ્યાં વેદન છે ત્યાં શક્તિ નથી, જે ત્રિકાલી શક્તિવાળી શક્તિ નથી. બીજી રીતે કહીએ ને, એક બોલ છે ને, જેનું વેદન છે, સમજો, જેનું વેદન હોય એનું અવલંબન ન હોય, અને જેનું અવલંબન હોય ને એનું વેદન ના હોય. પરમાર્થ સ્વરૂપ આવું છે. જેનું અવલંબન હોય એનું વેદન ના હોય, તો આ ત્રિકાલી ધ્રુવ પરમાત્માનું શું હોય? અવલંબન હોય, પણ એનું વેદન ના હોય તો અકારક ને અવેદક છે. 320 ગાથા. એનું અવલંબન હોય પણ વેદન ના હોય, તો વેદન કોનું હોય? કે એનું અવલંબન લીધું ને, એનું અવલંબન લીધું તો પર્યાયમાં અતિન્દ્રિય આનંદ આવ્યો. તો પર્યાયમાં અતિન્દ્રિય આનંદ આવ્યો ને, એ આનંદ આવ્યો તો વેદન આનંદનું, પર્યાયનું વેદન, પણ અવલંબન એનું નહીં, અવલંબન દ્રવ્યનું. આ બરાબર સમજવું. જેનું અવલંબન છે એનું વેદન નથી, અને જેનું વેદન છે એનું અવલંબન નથી. હા હા અજ્ઞાની પર્યાયનું અવલંબન લેશે, એને તો પજ્જય મૂઢા પર સમયા કહ્યા. દ્રવ્યનું અવલંબન છોડીને પર્યાયનું અવલંબન લેશે, પરદ્રવ્યનું અવલંબન લેશે. એટલે 114 ગાથામાં કહી દીધું ને પ્રવચનસારમાં, પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે. તો ત્રિકાલીનું અવલંબન હોય છે અને વેદન પર્યાયમાં હોય છે. હવે શું કહેજો? એક સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે, શક્તિમાં તો વેદન નથી, તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની આત્મા માની લેશે. આજે જાણવું જે થાય છે ને, એ વેદન છે. આપણને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યું છે ને, તો સમજજો. તો એનું જે ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ શું છે? લક્ષણ. તત્વાસૂત્રના બીજા અધ્યાયનું 8મું સૂત્ર, ઉપયોગ લક્ષણ. સમજો, ઉપયોગ લક્ષણ એ લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષને શું કરે છે? પ્રસિદ્ધ કરે છે. તો લક્ષણ જે હોય છે પ્રગટ હોય છે. તો જાણવું એ 6 દ્રવ્યમાંથી કયા દ્રવ્યમાં જોવામાં આવે છે? જીવ દ્રવ્યમાં જાણવું નિરંતર જોવામાં આવે છે ને. ઊંઘી જાય એ વખતે પણ જાણવું થઈ રહ્યું છે. તો હવે એ શું કહેવું છે કે આ જાણવું એવું જે વેદન થઈ રહ્યું છે ને, વેદન થઈ રહ્યું છે, જાણવું એ વેદન. હવે કહે છે આ જે વેદન થાય છે જાણવું એને તો આત્મા માન્યો, એને આત્મા માન્યો. પણ વાસ્તવમાં જોવામાં આવે તો આ જે જાણવું જે છે વેદન, એ તો એક સમયની પર્યાયમાં છે. હવે સમજ, આ જે જાણવું જે આવે છે એનો દાતાર કોણ છે? સામર્થ્ય કોનામાં છે? આ કોનામાં સામર્થ્ય? તો એ કહે છે જાણવું જે વ્યક્ત થાય છે, તો દ્રવ્યમાં એવું સામર્થ્ય છે. આ પર્યાયમાં વેદન થાય છે,
પણ પર્યાયમાં જાણવું વેદન થાય છે ને, તો દ્રવ્યમાં જાણવાનું સામર્થ્ય છે ત્રિકાલીમાં. હવે સામર્થ્ય એટલે શક્તિ. હવે આ જીવને શક્તિનો મહિમા નથી આવતો, અને આ જાણવું જે પર્યાયમાં થાય છે એનો મહિમા આવે છે. એટલે અહીંયા સોગાનીજી સાહેબને એ બતાવવું છે કે આ જે જાણવું પર્યાયમાં એને તું આત્મા માની લીધો, એટલે વાસ્તવમાં જે શક્તિ રૂપવાળી જે દશા જે છે, તાકાત જે છે, એ તારે તિરોભૂત થઈ ગઈ. ત્યાં ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો. આત્માનું નામ જ્ઞાયક કેમ પડ્યું? આત્માનું નામ જ્ઞાયક કેમ પડ્યું? કેમ કે આત્મામાં જાણવાની તાકાત છે, એટલે આત્માનું નામ જ્ઞાયક પડ્યું. સમજાય છે કે નહીં? હા, આપણે ક્યારેક કહીએ કે ભાઈ કોફી, ચા એવું બોલે છે ને, તો કોફી કહીએ છીએ તો એમાં કોફી છે, ચા કહીએ તો એમાં શું છે? ચા છે. તો આત્માનું નામ જ્ઞાયક કહ્યું તો આત્મામાં શું છે? જ્ઞાનની તાકાત છે, જ્ઞાન વ્યક્ત થાય એવી એમાંથી. આપણે વચ્ચે એક દ્રષ્ટાંત પણ આપ્યું હતું ને, તમને ખ્યાલ પણ આવી જશે કે આપણે કહીએ ને તારામંડળ છે ને, તારામંડળ, તો એને જે એને અગ્નિમાં સળગાવે ને, તો પછી આમ આમ મૂકે એટલે પછી એમાંથી શું નીકળે છે બધું? બધા આમ એ અજવાળાવાળા તણખલા નીકળે છે ને એની અંદરથી. તો એની અંદર શું છે? એવા પ્રકારની શક્તિ છે, શક્તિ. અને પેલું તો ખાલી શું થાય છે? વ્યક્ત થાય છે, વ્યક્ત. હવે આને વ્યક્તનો ભરોસો છે, પણ વાસ્તવમાં ખરેખર મહિમા કોનો આવવો જોઈએ? શક્તિનો આવવો જોઈએ ને. શક્તિનો આવવો જોઈએ કે શક્તિ છે તો વ્યક્તિ થાય છે. અને બજારમાંથી દારૂખાનું ફોડવા જેવું નથી, પણ સમજવાની વાત છે. બજારમાંથી જે લાવે છે ને, એ વ્યક્તિ લાવે છે કે શક્તિ લાવે છે? લાઈને શું આવે છે? શક્તિ છે ને. બસ એક ભરોસો છે કે આમાંથી વ્યક્ત થાય. ખ્યાલ આવે છે? જેમ કહ્યું ને, આજે પરમાણુ બોમ્બ વગેરે હોય, તો એ પરમાણુ બોમ્બ જ્યારે ફૂટે તો આખો દેશ તબાહ થઈ જાય. તો એ તબાહ થઈ ગયો ને આખો દેશ, તો એનાથી શું થયું કે આની અંદર શું છે? એવી શક્તિ, અને એ શું થઈ? વ્યક્ત થઈ. હવે મારે બીજું સમજાવવું, જે વ્યક્ત થઈ ને, હવે એ જ્યારે બોમ્બ એમને એમ પડેલો હોય અને કોઈ એના બધા કાગળિયા ખોલીને અંદર જોવે, બધું ખોલી નાખે, બધા ટુકડે ટુકડા, કે અંદર ક્યાં છે, ક્યાં છે શક્તિ, ક્યાં છે? તો એવું દેખાશે ત્યાં? શક્તિ તો શક્તિરૂપ છે. શક્તિને શક્તિરૂપ તમે જુઓ. શક્તિ વ્યક્તરૂપના, વ્યક્તરૂપ તો પર્યાય થઈ ગઈ. સમજાય છે કે નહીં? હવે આ જીવને આ જ્ઞાન વ્યક્ત છે એનો ભરોસો છે, પણ આ વાસ્તવમાં જે જ્ઞાન વ્યક્ત છે તો ખરેખર અંદરમાં આ જાણનારો મહાપ્રભુ જે અંદરમાં બિરાજે છે, કે જેમાંથી આ જાણવું થાય. પેલો બોમ્બ તો ફૂટી ગયો ને, એટલે શક્તિ ખતમ થઈ ગઈ. વ્યક્તિએ ખતમ ને શક્તિએ ખતમ. તારામંડળ વ્યક્તિએ ખતમ ને શક્તિએ ખતમ. જ્યારે આત્મામાંથી જાણવું નીકળ્યા કરે ને, શક્તિ એની ખતમ ના થાય. જ્ઞાન ગોષ્ઠીમાં પ્રશ્ન કર્યો છે આવો કે ભાઈ જાણવું પર્યાયમાં થાય છે, તો આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શું આંધળો છે? જાણવું પર્યાયમાં થાય છે, ત્રિકાલી દ્રવ્યમાં જાણવું તો થતું નથી. તો આ ભગવાન આત્મા શુદ્ધાત્મા ત્રિકાળી જે દ્રવ્ય છે આ આંધળું છે? તો ગુરુદેવ જવાબ, ના, એ અંધ તત્વ આંધળું નથી, પણ એ તો મહાપ્રભુ છે. જાણવાનું સામર્થ્ય છે ત્યાં. હું તમને એક જ મિનિટમાં જેવું મળી જશે. જ્ઞાન ગોષ્ઠીમાં જો 27 નંબરનો પ્રશ્ન છે, પેજ નંબર છે 9.
9 નંબરનું પેજ છે. બજો આપ કહો છો કે જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે. જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે. ધ્રુવ જાણતું નથી તો ધ્રુવ આંધળો છે. સમજી ગયા ને? જાણવું છે એમાં થાય છે પર્યાયમાં, તો ધ્રુવ આંધળો છે. સમાધાન: ધ્રુવ આંધળો નથી પણ મહાપ્રભુ છે. ધ્રુવ સાંભળજો, હવે જાણવાની અવ્યક્ત શક્તિઓનો પિંડ છે. પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે. પણ જે ધ્રુવને જાણે છે ને, ધ્રુવ જે છે એ અવ્યક્ત શક્તિનો શું છે? પિંડ છે. એનામાં એવી શક્તિ છે ત્યાં આગળ. એક લૌકિક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતને લૌકિક રીતે જ સમજવું થોડુંક. આ તો આપણને થોડીક ભાવભાષણ ના હોય એ માટે કહીએ છીએ. અને બધાને એક જ મિનિટમાં ખ્યાલ પણ આવી જશે કે પેલી એક આવતી હતી ને, આપણે ભણતા હતા ત્યારે એક કથા આવતી હતી કે શું કહેવાય ને, પેલું બકરું હોય ને એ રોજ સોનાની એક લીંડી આપે. આવતી હતી ને એક કથા. હા, સોનાની, હા, મરઘી જે છે એ રોજ સોનાની એક લીંડી આપે. સોનાનું ઈંડું મરઘી ઈંડું મૂકે ને, હા, તો રોજ સોનાનું એક ઈંડું આપે. રોજ સોનાનું એક ઈંડું. હવે પેલો લોભીઓ હતો, એને કહ્યું કે આ રોજ મરઘી સોનાનું એક ઈંડું, પછી બીજા દિવસે બીજું ઈંડું, ત્રીજા દિવસે ત્રીજું ઈંડું, 365 દિવસના 365 એના કરતાં એક કામ કરું કે અંદર હાલ જ હું ખોલી નાખું અને બધા ઈંડા લઈ લઉં અત્યારે. સમજાય છે કે નહીં? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો અંદર ખોલીને જોયું હતું કે ઈંડું હતું? અંદર તો હતું નહીં. મારે તો જુદું કહેવું છે. સમજાય છે કે નહીં? એ રોજ એ સોનાનું ઈંડું એક આપે ને, એવી એનામાં શક્તિ હતી. પણ અંદર ખોલીને જઈ જોયું ને, હા, તો કંઈ નથી ત્યાં ગાડી. પછી રોજ ઈંડું મળતું હતું, એ શું થઈ ગયું? એ બંધ થઈ ગયું. હા, આ તો વ્યક્ત અને અવ્યક્ત થોડું સમજાવવાનો ભાવ છે, એક અપેક્ષા. હા, એમ અહીંયા કહે છે તમે દ્રવ્ય સ્વભાવની અંદર તમે કેવલ જ્ઞાનની પર્યાય જો જોવા માંગતા હો તો ત્રિકાલી દ્રવ્ય સ્વભાવમાં કેવલ જ્ઞાનની પર્યાય નહીં દેખાય, જાણવાની પર્યાય નહીં દેખાય ત્યાં. હા, અને જાણવાની પર્યાયને ત્યાં જોવું ને, દ્રવ્યમાં જાણવાની પર્યાયને જોવું, એમ પેલા મરઘીની અંદર ઈંડાને જોવું તો મરઘીનો નાશ, એમ જાણવું ત્રિકાલી દ્રવ્ય છે શક્તિ, એની અંદર વ્યક્ત પર્યાયને જોવાનો પ્રયત્ન. એનો મતલબ તે તારા અભિપ્રાયમાં ત્રિકાલીનો અસ્વીકાર કર્યો, તે આત્મઘાત કરી નાખ્યો. તે એ છે. હા, છે બધી ઘણી બધી અપેક્ષાઓ છે એ સિવાય પણ. આગળ જોઈએ, આગળ આવશે પણ ખરા બોધોલી પ્રમાણે. આગળ હજુ વાંચીએ. જો બોલ બાકી છે ને થોડોક હજુ. જો એક સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે, શક્તિમાં તો વેદન નથી. તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની આત્મા માની લેશે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી. ખરેખર તો આત્મા ક્ષણિક, અહીંયા આત્મા જે છે ને એ જે ટકવાવાળો જે અંશ જે છે ને એ પલટવાવાળા અંશમાં જતો નથી. જતો જ નથી. અને જાય તો શું થશે કે પર્યાય નાશ થતા દ્રવ્યનો પણ શું થઈ જાય? નાશ થઈ જશે ને. જતો જ નથી ત્યાં. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી. એવો ને એવો જ ત્રિકાળ રહે છે. જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોખ મજાર, નિશ્ચય કછુ ભેદ નાહી ભેદ ગિને સંસાર. એવો ને એવો જ રહે છે. ક્યારેક આપણે એક્ઝામ્પલમાં કહીએ છીએ ને એના માટે
કે તમે તો સાવ એવા ને એવા જ રહ્યા. ગામમાં હતા તો એવા, શહેરમાં આવ્યા તો એવા, અને બિલકુલ મોટા શહેરમાં ગયા તો એવા, અને પરદેશ ગયા તોય તમે તો એવા ને એવા જ રહ્યા. કોઈ ચેન્જ નહીં. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહે છે કે ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ નરકમાં હોય, નિગોદમાં હોય, એકેન્દ્રિયમાં હોય, પંચેન્દ્રિય હોય, ભવ્ય હોય, અભવ્ય હોય, કોઈનો પણ ગ્યાયક ભાવ જોવામાં તો એ સદાય કેવો હોય છે? એવો ને એવો, તે તો તે જ. એની અંદર કોઈ ચેન્જ જોવામાં આવતો નથી. એને કે એને હંમેશા ક્લીન ચીટ હોય છે. એ દૂધે ધોયેલો હંમેશા એવો ને એવો રહે છે. એવો ને એવો જ ત્રિકાલ રહે છે. જે પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉદય ન લાગે, એવું છે ભગવાન આત્માનું સ્વરૂપ. એને કોઈ આવરણ, ઉણપ, અશુદ્ધતા કાંઈ નથી. એવો ને એવો ત્રિકાલ રહે છે. હવે આગળ શું કહે છે? તેમાં અહમપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. આ પણ બરાબર છે. તેમાં અહમપણું થયા વિના, વચ્ચે આવે તો ને બોલ, આ જીવ ક્યાંક ને ક્યાંક તો અહમપણું કરે ને કરે. આ ત્રિકાલીમાં અહમપણું નહીં કરે ને તો આ પ્રાપ્ત પર્યાયમાં અથવા તો પરદ્રવ્યમાં અહમપણું કરશે બસ. અને પરમાં અહમપણું કરશે તો દુઃખી થશે, અને ત્રિકાલી દ્રવ્યમાં અહમપણું કરશે તો સુખી થશે. અહમપણા વગરનો જીવ હોતો જ નથી. અહમપણા વગરનો જીવ હોતો જ નથી. પણ સવાલ અહમપણું, સમજી ગયા ને, ક્યાં કરવું જોઈએ, અને આ જીવ અહમપણું ક્યાં કરે છે. બસ ફરક આટલો છે. હા, દ્રષ્ટાંત આપણે આપીએ પણ છીએ એનું, કે પેલા ઘણી જગ્યાએ હોય છે પેલા વોશ બેસિન હોય ને આપણું, એની અંદર જે પાણીમાં જે આવે ને પાણી, તો એમાં એક જે દંડી હોય, દંડી એક જ હોય. આમ લઈ જાઓ તો ગરમ પાણી આવે, આમ લઈ જાઓ તો ઠંડુ પાણી આવે. આમ દંડી કેટલી છે? એક. કઈ બાજુ લઈ જાઓ છો? એમ અહમપણું જે છે, અહમપણું તમે ત્રિકાલી દ્રવ્યમાં કરો છો તો અતિન્દ્રિય આનંદની ઠંડકની ધારા આવે છે. હા, ત્રિકાલીમાં અહમપણું કરો છો તો. અને આ દંડી આ બાજુ લઈ ગયા કે પરદ્રવ્યને પર્યાયમાં અહમપણું કરો છો ને, તો કહે છે કે આકુળતાનું ગરમ પાણી આવે છે, ત્યાં જીવ આકુળતાને વેદે છે, પેલામાં ચૈતન્યની શીતળતાને વેદે છે. તારે નક્કી કરવાનું છે કે મારે અહમપણું ક્યાં કરવું, એ તારા હાથની વાત છે. એ તો એ છે ને, મેં સુખી દુઃખી મેં રંગ કરાવ, એ અહમપણાના તો બોલશે બધા. અને ગુરુદેવજી હંમેશા કહેતા હતા કે હું બાયડી વાળો, હું છોકરા વાળો, હું પૈસા વાળો, હું આબરૂ વાળો, હું કારખાના વાળો, હું ધંધા વાળો, હું કાળો, હું ધોળો, એ અહમપણા તરફથી તો બોલશે. પણ હું પરમાત્મા છું આ બાજુ, હું પરમાત્મા છું એ આ બાજુ. અને એને એમાં અહમપણું, હું પરમાત્મા, એમાં અહમપણું છોડી અંદરમાં જે પરમાત્મા તત્વ બિરાજે છે એમાં હું અહમપણું છોડી અને રામને છોડીને આખા ગામની અંદર અહમપણું જીવ કરવા લાગ્યો છે, માટે દુઃખી થાય છે. આત્મા આબરૂ વાળો છે કે આબરૂ વગરનો છે? બોલો બોલો. હા, સમજાય છે કે નહીં? તો ગુરુદેવ કે હું પૈસા વાળો, છોકરા વાળો, કારખાના વાળો, પછી આબરૂ વાળો. તો હું આબરૂ વાળો માનું, ફરીથી કહું છું, હું પૈસા વાળો માનું એ મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? હું છોકરા વાળો, હું કાળો, મિથ્યાત્વ. પછી હું આબરૂ વાળો, બોલો, હું આબરૂ વાળો એ મિથ્યાત્વ. એનો મતલબ હું આબરૂ વાળો, હું પૈસા વાળો નથી, છોકરા વાળો નથી, હું કાળો ધોળો નથી, હું આબરૂ વાળો નથી. એટલે હું આબરૂ, હું પૈસા વગરનો છું, હું છોકરા વગરનો છું, હું કારખાના વગરનો છું, એમ હું આબરૂ વગરનો છું. સમજાય છે કે નહીં? હવે બોલતા તો હજુ જરાક જીભ તો આમ ના ધ્રુજે જીભ. હું આબરૂ વગરનો છું. હા છે આમ. આબરૂ એટલે શું? બોલો, એને નક્કી કરો ને. આબરૂ એટલે શું? આબરૂ વગરનો શું? તો આબરૂ વાળો એટલે શું?
અરે આબરૂવાળો એટલે મારી આવી યશ કીર્તિ છે બહારમાં, મારી યશ કીર્તિ છે, એનું નામ આબરૂવાળો. અને યશ કીર્તિ એ તો નામકર્મનો ઉદય છે. બહારમાં નથી કહેતા કે ભાઈ નથી કે ડૉક્ટર ઓછું ભણેલા હોય ને પણ એમના ત્યાં બધા પેશન્ટ હોય ને, ભણેલા ઓછું હોય પણ બધા પેશન્ટ ત્યાંથી ઓકે થઈને જ આવે. હવે એ પેશન્ટોનો સાતાનો ઉદય છે અને ડૉક્ટરનો યશ કીર્તિનો ઉદય છે. સમજે? ડૉક્ટરનો યશ કીર્તિનો ઉદય છે, કહીએ છે ને યશ પ્રકૃતિનો ઉદય છે, એટલે એની આબરૂ વધતી જાય છે. અને બીજું દવાખાનું જે છે એ ભણેલો છે, ડૉક્ટર ભણેલો છે, પેલી મોટી પોસ્ટ છે, પણ એક દવાખાનું આ બાજુ ને બીજું આટલા એક કહેવાય ને એક સીધી એક લાઇનસર દુકાનો હોય 10-50, એમાં એક આ છેડે ને એક આ છેડે. હવે પેલો સાધારણ ડિગ્રી છે ને એના ત્યાં ભીડ છે ને ત્યાં કોઈ પગથિયું નથી ચડતું. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો એ કહે છે આબરૂ વાળો નથી ને હું આબરૂ વગરનો પણ નથી. મને યશ કીર્તિ ને અપયશ કીર્તિથી રહિત તત્વ હું છું. બીજો એક શબ્દ ખ્યાલ આવ્યો. જેમ કહેવાય ને કોઈની પાસે ઘણા આમ પુણ્યના ઉદયથી પૈસા તરફથી વાત કરીએ તો કે ઘણો પુણ્યશાળી જીવ છે. અને કોઈ સમજો કે બિચારા ફૂટપાથ ઉપર ખાવા પીવાની તકલીફ હોય ને ઘણી બધી મુશ્કેલીઓ ઘણી હોય તો એને આપણે પુણ્યશાળી કહીશું કે પુણ્યહીન કહીશું? પુણ્યહીન કહીશું, બરાબર છે ને? હીન પુણ્યવાળો છે, પુણ્યહીન છે. અચ્છા, મારો પ્રશ્ન છે કે જ્ઞાયક ભાવ પુણ્યશાળી છે કે પુણ્યહીન છે? જ્ઞાયક ભાવ. બીજી શબ્દ, તું પુણ્યશાળી છે કે પુણ્યહીન છે? બોલ. પુણ્યશાળી છે કે પુણ્યહીન? એટલે ખબર પડે છે કે નથી પડતી? પુણ્યશાળી એટલે પુણ્યવાળો, બરાબર છે કે નહીં? પુણ્યવાળો. અને પુણ્યહીન એટલે પુણ્ય વગરનો. હવે અમારો પ્રશ્ન છે કે તું પુણ્યશાળી છે કે પુણ્યહીન છે? હા, સમજે? પુણ્યશાળી માને તો આશ્રમવાળો માન્યો તે. અને કહે છે કે હું પુણ્યહીન છું. જ્ઞાયક ભાવ પુણ્યહીન છે. જ્ઞાયક ભાવમાં પુણ્ય તત્વ જોવામાં આવતું નથી. આ ગુરુદેવના બોલ છે. હું પુણ્યહીન છું. હા, લો હવે આમ તો કે ભાઈ પુણ્યહીન પુણ્યહીન. અરે કહે છે હું પુણ્ય વગરનો છું. જે વખતે પુણ્યનો ઉદય બહારમાં ચાલતો હોય ને એ વખતે કહે છે કે હું તો પુણ્યહીન તત્વ છું. અને ખરી વાત તો એ છે કે જે પુણ્યનો ઉદય જે વાળી વાત છે ને એ તો અજીવ તત્વમાં જાય છે. કે હું પુણ્ય વગરનો છું ને, તો પુણ્ય શુભ ભાવ અલગ અને પુણ્યના ઉદયમાં જે સામગ્રી મળી એનાથી બધા લોકો કહે છે કે જુઓ ઘણો પુણ્યશાળી જીવ છે. બહારની સામગ્રીથી જ કહેશો ને ઘણો પુણ્યશાળી જીવ છે, એટલે સામગ્રી એ કયું તત્વ છે? અજીવ તત્વ છે. સામગ્રી તો અજીવ તત્વ છે અને જ્ઞાયક ભાવ ચેતન જીવ તત્વ છે ને. તો પેલું તો પુણ્ય જે છે ને પુણ્યશાળી એટલે અજીવ વાળો છે. પુણ્યશાળી છે એટલો મતલબ એ અજીવ છે એમ. ખરેખર તો એની ઘોષણા ખરેખર એને ખબર નથી પડતી કે તને શું કહ્યું વાસ્તવમાં. પુણ્યશાળી એમ કહીને તને જડ કહ્યો. આગળ જુઓ 132. હવે ગુરુદેવ શ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે કે આ મૂળથી ધર્મ પંચમ કાળ સુધી ટકશે તેમ દેખાય છે ને? સુંદર બોલ એકદમ. ગુરુદેવ શ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે. એટલો ખુલાસો એનો અર્થ એ છે કે આ કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય દેવે, પદ્મપ્રબલધારી દેવે, ટોડરમલજી સાહેબે જે બધા ગ્રંથોની રચના થઈને એ ગ્રંથોમાં એક એક વસ્તુની ગુરુદેવશ્રી એવી છણાવટ કરી છે, એવો ખુલાસો કર્યો છે ને, ન્યાયથી લોજિકથી બધી વાતો સમજાવી છે. એટલે ને એટલો ખુલાસો છે
એટલી બધી વસ્તુ સરળતાથી સ્પષ્ટ કરીને સમજાવી દીધી છે ને કે બિલકુલ દેખાય છે કે આ વાત પંચમ કાળના અંત સુધી બરાબર, જેમ શાંતિ ધારા નિરંતર ચાલે ને એમાં ગુરુદેવશ્રીની શાંતિ ધારા જે છે ને, સુખી થવાની ધારા, એ પંચમ કાળના અંત સુધી ચાલવા વાળી છે આ વાત. અને આપણે ક્યારે એના પ્રમાણના રૂપમાં આપણે દિવસે દિવસે જોઈએ પણ છીએ ને કે કેટલો આ વાતનો પ્રચાર પ્રસાર વધતો જાય છે, કેટલા સંકુલ થઈ ગયા ને, એક પછી એક પછી એક. બહેનોના પણ થઈ ગયા, અલગ અલગ જગ્યાએ થઈ ગયા ને ભણવા માટે. અને બધી જગ્યાએ આ જ વાતનો ગુરુદેવશ્રી દ્વારા જે આ ધર્મનો પાયો નંખાયો છે ને, બસ એ જ વાત આગળ ચાલી રહી છે. જેમ નથી કહેતા પુત્રના લક્ષણ પારણામાં, પુત્રના લક્ષણ પારણામાં, એમ આ ગુરુદેવશ્રી દ્વારા જે આ ખુલાસો થયો છે ને, વર્તમાનની અંદર આ જે બધું ચિહ્ન જોઈએ છે ને, એ બતાવે છે કે આ પંચમ કાળના અંત સુધી રહેવા વાળી વાત છે. ગુરુદેવશ્રી જે બોલ્યા, એમની જે વાણી આવીને એ વખતે આ ટેપ રેકર્ડની અંદર એમની વાણી જે અંદરમાં રહી ગઈ ને સુરક્ષિત, અને એના પછી અત્યારે જે નવી નવી ટેકનોલોજી આવીને એ વસ્તુ બિલકુલ એવી રીતે નિરંતર ડે બાય ડે એની અંદર અપડેટ થઈને આગળ ને આગળ ચાલી રહી છે ને. એ કહે છે કે અંત સુધી આ વાત ચાલવા વાળી છે. અને આમે તમે જો તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે પંચમ કાળના અંત સુધી ચતુર્વિધ સંઘ જોવામાં આવશે. અને ચતુર્વિધ સંઘ પંચમ કાળના અંતમાં મુનિરાજ, અર્જિકા માતા, શ્રાવક અને શ્રાવિકા પંચમ કાળના અંત સુધી જોવામાં આવશે. એનો અર્થ એ થઈ ગયો ને કે આ વાત જે છે પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માના આશ્રય ધર્મની પ્રાપ્તિ થાય, આશ્રવથી મંદ કશાયથી ધર્મ ના થાય, એ વાત પંચમ કાળના અંત સુધી ચાલવા વાળી છે. એ વાત નખાઈ છે આ. ગુરુદેવશ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે કે આ મૂળથી ધર્મ પંચમ કાળ સુધી ટકશે તેમ દેખાય છે. એટલે કેટલા વર્ષ બાકી રહ્યા હજુ? લગભગ શરદભાઈ કેટલા? 18,500 વર્ષ કહી શકાય ને. 21,000 વર્ષમાંથી ભગવાન મહાવીર સ્વામીના લગભગ 2500-2600 વર્ષ, બહુ મોટી 2500 વર્ષ ગણો તો 18,500, 18,500 એટલા વર્ષ સુધી આ વાત બિલકુલ રહેવા વાળી છે ને. 133 બહુ સરસ બોલ છે. જો પરિણામમાં બેસીને ત્રિકાલી વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય છે. એટલે ત્રિકાલી ભિન્ન દેખાય છે. તેથી પરિણામથી ભિન્ન થવા માટે વસ્તુમાં બેસીને દેખવાનું છે. ત્યાં વસ્તુમાં અહમપણું એકત્વ થવાથી પર્યાયનું કાર્ય ભિન્ન દેખાવા લાગશે. અને એવી ભિન્નતા દેખાવાથી પર્યાય નાશ થવા છતાં પણ અહમપણું દ્રવ્યમાં તો ત્રિકાલ જ રહેશે. તેથી પર્યાય નાશ થતાં આકુળતા નહીં થાય અને અહીં ત્રિકાલીમાં બેસવાથી સુખ શાંતિ વધશે. શું કહે છે આ બોલ? જો એમ કેવું છે કે પર્યાયમાં બેસીને, સમજો, પર્યાયમાં બેસીને દ્રવ્યની વાતો કરે. એટલે કેવી રીતે? સાંભળજો કે ત્રિકાલી દ્રવ્ય અનાદિ અનંત છે. ત્રિકાલી દ્રવ્ય સુખ શાંત રસથી ભરેલું છે. ત્રિકાલી દ્રવ્ય ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. કોણ? ત્રિકાલી દ્રવ્ય. ત્રિકાલી દ્રવ્ય પરિણામ માત્રથી ભિન્ન છે. શાંતિ સમજજો. ત્રિકાલી દ્રવ્ય ટંકોત્કીર્ણ છે. આવું કોણ બોલે છે? કોણ? પર્યાય. કોના માટે? દ્રવ્ય માટે. હવે આવું જે પર્યાય બોલે છે ને કે ત્રિકાલી દ્રવ્ય આવું, ત્રિકાલી દ્રવ્ય આવું, ત્રિકાલી દ્રવ્ય આવું, તો એનો મતલબ પર્યાયમાં બેસીને દ્રવ્યની વાતો કરે છે. પર્યાયમાં બેસીને દ્રવ્યની વાતો કરે છે. પણ સોગાની સાહેબને કહ્યું છે આ બિલકુલ ટ્રેક જ ખોટો છે. તમે દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત કરો. દ્રવ્ય જો પર્યાયમાં બેસીને દ્રવ્યની વાત કરવી એટલે આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. બરાબર સમજજો. ત્રિકાલી દ્રવ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. એ પર્યાયમાં બેસીને દ્રવ્યની વાત કરી.
એટલે બીજો બીજાની વાત કરતો હોય એવું થઈ ગયું. હવે એની જગ્યાએ હવે એમનું કહે છે દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત કરો. એટલે હું અનાદિ અનંત છું, હું ટંકોત્કીર્ણ છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું જ્ઞાયક છું, હું આવો છું. સમજાય છે? હું નિત્ય ઉદ્યોત રૂપ છું, હું સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છું. તો હું આવો થઈ ગયું ને. હવે સમજજો, આ દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત કરે છે એટલે શું થયું? દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાતો કરે છે ને એટલે પેલી પર્યાય જુદી દેખાય છે. હવે સમજી ને, પર્યાય જુદી પડી ગઈ. હું આવો, હું ટંકોત્કીર્ણ, તો પર્યાય ક્ષણભંગુર થઈ ગઈ ને. હું તો કાયમ રહેવા વાળો શાશ્વત, તો પર્યાય ક્ષણભંગુર. પર્યાય ક્ષણભંગુર, હું શાશ્વત, હું આવો, પર્યાય ક્ષણભંગુર. હવે પર્યાય ક્ષણભંગુર ને હું શાશ્વત ને, તો પર્યાય ક્ષણભંગુર છે તો પર્યાય હવે નાશ થાય ને. પર્યાય નાશ થાય તો પણ કહે છે મને કંઈ ફરક નથી પડતો, મને કંઈ ફરક નથી પડતો. કેમ કે હું તો અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાયક રૂપે જ રહેલો છું, મારો ક્યાં નાશ થાય છે? અહીંયા એ કહેવું છે. અને એની જગ્યાએ જો પર્યાયમાં બેસીને દ્રવ્યની વાત કરશે ને, પર્યાયમાં કે દ્રવ્ય આવું છે, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય બુદ્ધ છે, દ્રવ્ય અનાદિ અનંત છે, દ્રવ્ય ટંકોત્કીર્ણ છે, અને આ બાજુ પર્યાય નાશ થાય કે હું મરી ગયો હવે. કેમ કે એને સરવાળે હું પણ તો શેમાં છે? હું પણ તો પર્યાયમાં છે, અને વાતો દ્રવ્યની કરે છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કહે છે દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત કરે તો પછી પર્યાય કેવી દેખાશે? ભિન્ન દેખાશે. પર્યાય ભિન્ન અને પર્યાય ભિન્ન દેખાય ને, પર્યાયનું જે થવું હોય થાય, મને શું ફરક પડે છે? કેટલો માર્મિક બોલશે ને આ. હા, એટલે લખીએ, ફરી વાંચીજો, આખો ખ્યાલ છે. પરિણામમાં બેસીને ત્રિકાલી વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય, એટલે દ્રવ્ય જુદું દેખાય છે. કેમ કે એને મને હું તો મેં સુખી દુખી મેં રંગ કરાવ, અને પેલું ત્રિકાલી દ્રવ્ય જે છે ને એ અનાદિ અનંત ટંકોત્કીર્ણ. એ ભૂલ પડી ગઈ એની. જેવું પરિણામમાં બેસીને વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય છે, એટલે ત્રિકાલી દ્રવ્ય ભિન્ન દેખાય છે. તેથી પરિણામથી ભિન્ન થવા માટે વસ્તુમાં બેસીને દેખવાનું છે. ત્યાં વસ્તુમાં અહમપણું થવાથી, જો અહમપણું શબ્દ આવ્યો પાછું, વસ્તુમાં અહમપણું એટલે એકત્વ થવાથી પર્યાયનું કાર્ય ભિન્ન દેખાવા લાગશે. પર્યાયમાં રાગ હોય, દ્વેષ હોય, ભલે હોય, કાંઈ ફરક નથી પડતો. ક્યાં છે? પર્યાયમાં છે ને, મારામાં નથી ને. બસ મારામાં નથી. હવે મારું વજન આવ્યું ને તો પર્યાયમાં આપોઆપ રાગ દ્વેષ પણ શું થશે? ચાલ્યા જશે ત્યાં આગળ. એમ હા, માટે હા, ત્યાં વસ્તુમાં અહમપણું થવાથી પર્યાયનું કાર્ય ભિન્ન દેખાવા લાગશે, અને એવી ભિન્નતા દેખાવાથી પર્યાય નાશ થવા છતાં પણ અહમપણું દ્રવ્યમાં તો ત્રિકાલ જ રહે છે. તેથી પર્યાય નાશ થતા શું લખ્યું છે? આકુળતા નહીં થાય. જુદી જાણી લીધી ને પર્યાયને, આકુળતા કેમ નહીં થાય? કે આમે પર્યાયનો સ્વભાવ જ ક્ષણભંગુર છે. પર્યાય બીજા સમયે રહે જ નહીં ને, નષ્ટ થઈ જાય છે. એટલે આકુળતા નહીં થાય. એનું સ્વરૂપનો સ્વીકાર કરી લીધો ત્યાં. કે ને પર્યાયનો નાશ થયા વિના રહેશે નહીં, અને મારો ક્યારે નાશ થશે નહીં. આ બે તથ્ય ખ્યાલમાં આવી ગયા ને. પર્યાય બીજા સમયે નષ્ટ થઈ જાય છે, અને મારો ક્યારેય પણ નાશ થતો નથી. માટે મારે દુઃખી થવાનું શું ક્યાં કોઈ પ્રયોજન રહે છે? મારો નાશ થાય તો મારે દુઃખી થવાનો પ્રસંગ આવે. ભાઈ બીજી રીતે એક થોડું સમજીએ. સોનાની વીંટી હોય ને, સોનાની વીંટી, તો આપણને બેમાંથી વજન, એટલે વજન દેટ મીન્સ એનું વેઇટેજ વધારે, બેમાંથી કિંમત કોની લાગે? વીંટીની કે સોનાની? બેમાંથી વેલ્યુ વધારે કોની લાગે? સોનાની કિંમત વધારે લાગશે ને, વીંટીની કિંમત વધારે નહીં લાગે. હા, સમજો
કે એક સોનાની વીંટી છે અને એક સમજો કે પ્લાસ્ટિકની વીંટી છે. બરાબર છે કે નહીં? બે વીંટી છે. પહેલા દિવસે શું થયું કે પ્લાસ્ટિકની વીંટી ખોવાઈ ગઈ. તો કહ્યું કે વીંટી ખોવાઈ ગઈ, કે કશો વાંધો નહીં, બીજી આવશે. તો છોકરાએ બીજા દિવસે કે મમ્મી પેલી સોનાની વીંટી ખોવાઈ ગઈ. એને મને મમ્મી ક્યાં બોલે છે? પ્લાસ્ટિકની વીંટી ખોવાઈ ગઈ ને, કે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, બીજી લાવી દઈશું. તો બીજા દિવસે કે મમ્મી પેલી સોનાની વીંટી ખોવાઈ ગઈ. શું કહે છે તું? સોનાની વીંટી ખોવાઈ ગઈ, ધ્યાન ના રખાય, આમ છે તેમ છે. તો સમજ ખ્યાલ આવે ને? પેલી પ્લાસ્ટિકની વીંટીને પેલી સોનાની. સવાલ તો પહેલા દિવસે પણ વીંટી ખોવાય, બીજા દિવસે પણ સવાલ વીંટીનો મતલબ, જો વીંટી વજનવાળી વસ્તુ હોત ને તો પહેલા દિવસે પ્લાસ્ટિકની વીંટી ખોવાઈ તો વેલ્યુ જો વીંટીની હોત તો પહેલા દિવસે પણ મમ્મી ગુસ્સે થાત કે વીંટી કેમ ખોઈ નાખી. પણ ત્યાં વીંટી અને પ્લાસ્ટિક સમજાય છે કે નહીં? અને અહીંયા છે વીંટી અને સોનું, તો અહીંયા કિંમત કોની દેખાય છે? સોનાની કિંમત દેખાય છે ને. એવી રીતે અહીંયા તો એ કહેવું છે કે દ્રવ્ય સ્વભાવની કિંમત છે ભાઈ. કિંમત દ્રવ્ય સ્વભાવની છે. જો ઘાટ તો બીજા સમયે શું થાય છે? બદલાઈ જાય છે. તેથી પર્યાય નાશ થતા આકુળતા નહીં થાય. અને અહીં ત્રિકાલીમાં બેસવાથી સુખ શાંતિ વધશે. અંદરમાં બેસવાથી જો સુખ શાંતિ પ્રાપ્ત થાય એટલું નહીં, સુખ શાંતિ પ્રાપ્ત તો થાય પણ પાછી સુખ શાંતિ શું થશે? વધશે. એમાં બેસવાથી જેમ બરફ જેટલો ટાઈમ હાથમાં રાખીએ એટલો હાથ વધારે શું થતો જાય? વધારે ઠંડો થતો જશે ને. એમ 134. હા, ત્રિકાલીમાં બેસવા વાળી તો પર્યાય છે. ક્રિયા તો પર્યાયમાં થશે. બેસવું એટલે શું કરવું? આમ જેમ આપણે પલાઠી વાળીને બેસી ગયા એમ બેસી જવાનું, પર્યાય આમ બેસી જઈએ. બેસવું એટલે સમજી ગયા ને. હવે તમને અત્યારે આ મોહી જીવની પર્યાય ક્યાં બેઠેલી છે બોલો? એટલે ખ્યાલ આવી જશે. દુકાનમાં બેઠેલી છે, દુકાનમાં પર્યાય બેઠેલી છે ને. ઓફિસમાં બેઠેલી છે, પરિવારમાં તો પર્યાય ત્યાં બેઠેલી છે. એટલે શું? એની અંદર આ મારું એવું મમતાપણું સ્થાપિત કરીને ત્યાં ચોંટેલી છે. એમ એનું નામ બેસે. એવી જગ્યાએ કહે છે કે પર્યાય ક્યાં બેસી જાય? દ્રવ્ય. મને પર્યાય દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપે. બીજી સીધી ભાષામાં કહીએ એનું નામ બેસવું ખરેખર તો. જેમ અજ્ઞાનીની પર્યાય સંયોગ તરફથી પોતાનો પરિચય આપે. જેમ કહે ને હું પૈસા વાળો, તો પર્યાય પોતાનો પરિચય પૈસા તરફથી આપ્યો. એની જગ્યાએ હું પરમાત્મા, તો પર્યાયે પોતાનો પરિચય કોના તરફથી આપ્યો? અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવ તરફથી પોતાનો પરિચય આપ્યો. યદ્યપિ પર્યાય પોતે પરમાત્મા નથી. પર્યાયની અંદર તો હજુ સમ્યક દર્શન પ્રગટ થયું છે તો અંતરાત્મા છે. પરમાત્મા પણ ક્યાં પર્યાયમાં પ્રગટ થયું છે? હજુ અંતરાત્માપણું છે. પણ અંતરાત્માપણું વાળી પર્યાયને પોતાને ભૂલી જાય છે. અને એ કોને જોઈને બોલે છે? દ્રવ્ય સ્વભાવને જોઈને બોલે છે. એ પરિચય એ તરફથી આપે છે કે હું પરમાત્મા છું. ત્યારે પર્યાયમાં સમ્યક દર્શન થાય છે. હું સમ્યક દર્શન છું. એ સમ્યક દર્શનની પર્યાયનો સ્વર નથી. શું કહ્યું? સમ્યક દર્શનની પર્યાયનો સ્વર હું સમ્યક દર્શન છું એ નહીં. સમ્યક દર્શનની પર્યાયનો સ્વર એ છે કે હું પરમાત્મા છું. એમ સમ્યક જ્ઞાનની પર્યાયનો સ્વર એ છે કે હું પરમાત્મા છું, હું સમ્યક જ્ઞાન છું એમ નહીં. એવી રીતે છે. અને પર્યાય પોતાનું સર્વસ્વ ભૂલીને દ્રવ્યમાં સમર્પિત થઈ જાય છે. પૂરેપૂરી દ્રવ્યમાં સમર્પિત થઈ જાય છે. ઇવન ત્યાં સુધી ને કે પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય છે. પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય છે ને દ્રવ્ય તરફથી જ અભેદ થઈ ગઈ. એનું નામ અભેદ થઈ ગઈ અને એ તરફથી કથન કરે છે. એવી રીતે એના તો દ્રષ્ટાંત પણ આવે છે ને ઘણા, કે પેલું મોટા ડૉક્ટર હોય ને એની સાથે કોઈના લગ્ન થઈ ગયા, કન્યાના લગ્ન મોટા ડૉક્ટર સાથે થઈ ગયા. હવે એ કન્યા કાંઈ બહુ ભણેલી નહોતી, એની પત્ની બહુ ભણેલી નહોતી, સાધારણ ભણેલી હતી, પણ એના સાથે એના લગ્ન થઈ ગયા.
લગ્ન થઈ ગયા ને પછી હવે એનો તમે રૂઆબ જુઓ, બીજું ત્રીજું આ તે જુઓ ને. હા હા. અને બધા એમ પણ કહે ને ડૉક્ટરની વાઈફ ડૉક્ટરની. હા હા. તો એનો આખો જે ટોન જે છે ને, હવે એ ટોન બદલાઈ ગયો બોલવાનો. કેમ ટોન બદલાઈ ગયું? કેમ કે એ સ્ત્રીએ હવે એ પોતાના કહેવાય ને જે પતિ જે છે ને એ કહે છે કે બસ આ જ મારા માટે સર્વસ્વ છે. એ પોતાનામાં પતિમાં સર્વસ્વપણું સ્થાપી દીધું ને, એટલે હવે એનો અવાજ પતિ તરફથી આવે છે. એના ટોનમાં ફરક પડી ગયો હવે. એમ હવે કહે છે કે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગઈ ને, તો પર્યાયનો ટોન બદલાઈ ગયો. હવે ટોન બદલાઈ ગયો. પર્યાય એમ બોલે હું પરમાત્મા છું. એમ કે ને ડૉક્ટર આજે નહીં મળે, જાઓ બહારથી કહી દે ડૉક્ટર આજે નહીં મળે. ડૉક્ટર તો ઘરમાં આજે નહીં મળે. બીજા ડૉક્ટર તો પાછા અમુક કહે ખરા ડૉક્ટર તો બહુ સારા છે, પણ આ મેડમ છે ને એ બહુ જ ડૉક્ટર તો બહુ સીધા છે. હા, કે રવિવાર હોય કે શનિવાર હોય ગમે ત્યારે હોય, પણ એ તો પેશન્ટને જ હોય. પણ પેલા મેડમને ડૉક્ટર પ્રત્યે રાગ હોય ને કે હવે બસ એક દિવસ રજા રાખો, હવે હા નહીં મળે, આજે નથી બહાર ગયા હશે. હા, એનો પાવર અલગ થઈ ગયો ને હવે. એવી રીતે આ પર્યાય દ્રવ્યમાં ભેદ થઈ જાય છે તો એની ખુમારી અલગ હોય છે ત્યાં. જુઓ 134. ખરેખર તો તીવ્ર દુઃખ મિથ્યાત્વનું થાય તો સુખ મળે જ છે. આવું એક પહેલાં પણ બોલાવ્યો હતો. હા, ખરું તો એ છે કે મિથ્યાત્વનું દુઃખ લાગવું જોઈએ. કેટલી સરસ વાત કરી છે. ઊંધી માન્યતાનું દુઃખ લાગવું જોઈએ. એ ગુરુદેવની એક બોલ આવે છે, બહુ ટાઈમ પહેલાં વાંચવામાં આવ્યો હતો કે કોઈ વ્યક્તિ એવું કંઈક બોલતો કે આપણું ગળું જે છે ને કટ કરે ને એના કરતાં પણ વધારે આ જીવનું નુકસાન કરનાર આ મિથ્યાત્વ ઊંધો અભિપ્રાય છે. ઊંધા અભિપ્રાયથી જીવ વધારે દુઃખી થાય છે, અનંત દુઃખી આ છે. મસ્તકને છેદવાવાળો આ જીવને એવી તકલીફ નથી દેતો કે જેવી તકલીફ આ જીવનો ઊંધો અભિપ્રાય મિથ્યાત્વ છે. અહીં છે. અને એટલે માટે સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય બહેનશ્રીનો બોલ છે, ત્યાં લખ્યું છે કહેવાય ને મેં લખ્યું છે ત્યાં આગળ રાંઢવા જેવું મિથ્યાત્વ છે. રાંઢવું હોય છે ને કૂવામાંથી પાણી કાઢવા માટે 3 વળવાળું જાડું, એવું છે અંદરમાં. એવા જબરજસ્ત શલ્ય પડ્યા છે ને, એટલે લખ્યું છે કે પરસેવા ઉતરી જાય છે. પરસેવા સમજી ગયા ને, આ મકાન મારું નહીં, પૈસા મારા નહીં, પરિવાર મારો નહીં, શરીર મારું નહીં. હા, અને હું તો અનાદિ અંદર ટંકોત્કીર્ણ ગાયક ભાવ છું. એવી જાતિનો અંદરમાં જોવાનો જીવ પ્રયત્ન કરે ત્યારે એને ખ્યાલમાં પણ આવે છે કે આમ જોવા જાય છે અંદરમાં અને જતો રહે છે પાછો બહાર, જોવા જાય છે અંદર પાછું જતો રહેશે પાછો બહાર, જોવા જાય છે અંદર પાછું જતો રહેશે પાછો બહાર. ક્યાંક ને ક્યાંક બીજું કંઈનું કંઈ, અહીં નહીં તો અહીંયા નહીં બહારનું બહાર ચાલ્યું જાય છે ને. એટલે એનું બહારનું શું છે, એને રસ છે ને ઊંધી માન્યતા. આગળ જો ખરેખર તો તીવ્ર દુઃખ મિથ્યાત્વનું થાય તો સુખ મળે જ છે. વિકલ્પમાં એકલું દુઃખ જ દુઃખ લાગે ત્યારે સુખની તરફ જાય છે તો સુખ મળે છે. વાત તો આ છે ભાઈ, સીધી વાત એ છે. દ્રષ્ટાંત સમજી લઈએ આપણે. એને દ્રષ્ટાંત પેલા સમજી લઈએ. તાવ આવે તો બિલકુલ ગમતું નથી આપણને, દુઃખ લાગે છે, બરાબર છે કે નહીં? તો પછી આપણે કોની પાસે જઈએ છીએ? કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે જઈએ છીએ, બરાબર છે ને? કેમ ડૉક્ટર પાસે ગયા? હા, તાવ આવ્યો તો શું થયું? આપણને દુઃખ લાગ્યું, તો આપણે કોની પાસે ગયા? ડૉક્ટર પાસે ગયા. ઓકે, બરાબર છે ને આટલું? હવે અહીંયા એવું છે કે વિકલ્પનું દુઃખ લાગે તો ડૉક્ટર પાસે જવાનું કે નહીં જવાનું? નથી સમજે? આ મકાન મારું છે એવો વિકલ્પ થાય ને ડૉક્ટરને જઈને કહીએ કે સાહેબ મને બહુ દુખાય છે, કે શું થાય છે કે આ મકાન મારું છે હું માનું છું ને તો મને બહુ જ વેદના થાય છે. તો ડૉક્ટર કહે છે કે હું અહીંયા મારા ક્લિનિકને મારું માનું છું. હા, સમજણ પડે છે કે ને? એવો દુઃખી તો હું એ છું. હા, તમે જો એને દુઃખ માનતા હો તો સમજાય? હવે તમે ડૉક્ટરને કે સાહેબ આ છે ને મકાનને દુકાનને હું મારી માનું છું ને, તો મને બહુ વેદના થાય છે, દુઃખ થાય છે, એનો કોઈ ઉપાય બતાવો.
ડૉક્ટર કહે છે કે ભાઈ સામે એક બીજી હોસ્પિટલ છે, ત્યાં ભરતી થઈ જાઓ. હા હા, લોકો તો પોતાના મકાન માટે તો આમ મારો આવો બંગલો હોવો જોઈએ, આમ હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એમાં તો લોકો સુખી માને છે. અને તમે પાછા એમ કહે છે હું મકાનને બંગલાને મારું માનું છું તો મને દુઃખ થાય છે, આ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એનાથી દુઃખ થાય છે. તમારે ચેકઅપ કરાવી આવો ક્યાંક. હા, સમજાય છે કે નહીં? તો કહેવાનો આશય એ છે, સમજજો, કે જેમ શરીરમાં તાવ આવે તો આને દુઃખ થાય છે તો લૌકિકમાં ડૉક્ટર પાસે જાય છે. એવી રીતે અંદરમાં જે આ રાગ ઉત્પન્ન થાય છે, રાગ કશાય વિકલ્પ ઉત્પન્ન થાય છે, એનું પણ જો દુઃખ લાગે ને, એનું પણ શું લાગે? દુઃખ લાગે. તો દુઃખ લાગે તો અમે ડૉક્ટર બતાવીએ છીએ, આ બહારના નહીં ડૉક્ટર, આયુર્વેદિક, પછી કઈ હોય છે એલોપેથી, પછી નેચરોપેથી, પછી હોમિયોપેથી, કે અમે ચૈતન્યપેથી બતાવીએ છીએ. બરાબર છે કે નહીં? હા, કે તને વિકલ્પમાં દુઃખ લાગે ને તો કયા ડૉક્ટર પાસે જવાનું કહીએ છીએ? અંદરમાં તારો જે ગાયક ભાવ ચૈતન્ય મહાપ્રભુ મોટો ડૉક્ટર છે ને, તું એના શરણમાં ચાલ્યો જા, તો તને આ વિકલ્પનું દુઃખ ચાલ્યું જશે ને તને સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે થશે અને થશે. પણ સવાલ, વિકલ્પનું દુઃખ લાગે તો અંદરમાં પોતાનો સ્વભાવ નિર્વિકલ્પ છે, રાગ વગરનું તત્વ છે, એના શરણમાં ચાલ્યું જાય તો વિકલ્પનો અંત આવશે. પણ હવે સમજો, આને તાવ આવે તો દુઃખ લાગે છે, કાનમાં સણકા મારે તો દુઃખ લાગે, પેટમાં શૂળ ભોંકાય તો દુઃખ લાગે. સમજાય છે કે નહીં? પુત્રનો વિયોગ થઈ જાય તો દુઃખ લાગે. પણ અંદરમાં આ જે 24 કલાક જે નાના મોટા બધા વિકલ્પો ચાલ્યા કરે છે, એ વિકલ્પ એને દુઃખરૂપ લાગતા જ નથી, દુઃખરૂપ નથી લાગતા. હા, વિકલ્પો દુઃખરૂપ નથી લાગતા ને. જેમ નથી કહેતા પેલા કહેવાય ને કે અમુકને કેવી હોય કે રીઢા ગુનેગાર કહે છે, રીઢા ગુનેગાર, એને પકડીને લઈ જાય 3-4 દંડા મારવામાં કે આ લોકોને કશું જ ના થાય. મગર જેવી ચામડીઓ કહે છે ને, આપણને તો કોઈ આમ કરે તો એમ થાય કે, અને એ અમુક એવી રીતે ટેવાઈ ગયેલા હોય કે એમને આવું જે માર પડે કરે આ તે, તો એ કે ટેવાઈ ગયા, એમને કશું ના થાય, એને લાગે જ નહીં કે આ 2-3 દંડા પડ્યા હશે, કશું લાગે નહીં. મારે તો એ કહેવું છે કે જેમ એ રીઢા ગુનેગાર છે ને, એમને બહારમાં આવી નાની મોટી પનિશમેન્ટ થાય તો એને લાગે જ નહીં. એવી રીતે આ જીવને સમજી ગયા ને, આ રીઢો ગુનેગાર છે. આ બધા વિકલ્પો જે થાય છે એનાથી એને દુઃખ લાગતું જ નથી, લાગતું જ નથી. જેમ પેલા દંડા પડે એનું દુઃખ ના લાગે, એમાં વિકલ્પોનું આ દુઃખ લાગતું જ નથી. એને તો એમાં ચેન પડે છે. દુઃખ લાગે ને તો અંદરમાં જવાનો પ્રયત્ન કરે, પ્રયત્ન નથી કરતો, કેમ કે એને કે અમને તો મજા પડે છે. ખરેખર છે નહીં મજા, છે તો દુઃખી. હા, વિકલ્પમાં એકલું દુઃખ જ દુઃખ લાગે. હા, ત્યારે સુખની તરફ જાય છે તો સુખ મળે છે. બહુ સારી વાત કરી છે. એક વાત કહીને પૂરું કરીશ. આપણે વચ્ચે એક્ઝામ્પલ આપ્યું પણ હતું, આ દુઃખ લાગે વિકલ્પમાં. જેમ કહ્યું હતું ને કે ભાઈ આવો સાંજનો સમય હોય આપણો સ્વાધ્યાયનો, અથવા તો સવારનો સ્વાધ્યાયનો સમય હોય, અને એ જ વખતે સ્વાધ્યાયમાં નીકળતા હોય ને ઘરે કોઈ મહેમાન આવી જાય, ગેસ્ટ આવી જાય, તો બોલો કેવું થાય છે? આપણને અંદરમાં ઘણો રસ છે ને જીનવાણી સાંભળવાનો અંદરમાં, અને એ જ વખતે કોઈક એકદમ નજીકના સંબંધી આવી ગયા તો ગમે છે કે નથી ગમતું? નથી ગમતું ને. બરાબર સમજજો, નથી ગમતું. કેમ કે આપણે જીનવાણી સાંભળવાનો એટલો રાગ છે ને, શુભ રાગ અંદરમાં, આની મુખ્યતા છે. તો પેલી વિકથા નથી ગમતી કે થોડુંક સમજી વિચારીને આવવું જોઈએ ને. આમ મનમાં ને મનમાં તો બધું કેટલું લડી નાખે સામેવાળા જોડે. વચનને કાયાથી ના લડે પણ મનથી તો લડી નાખે અંદરમાં કેટલું. હા, લડી નાખશે ને. મારે એ કહેવું છે કે એ જેમ પેલી વિકથા નથી ગમતી, અને આ શુદ્ધાત્માની કથા ગમે છે, તો પેલું દુઃખ લાગ્યું ને, અને એ દુઃખ લાગે છે એટલે અહીંયા આવવાનું ગમે છે. હવે આગળની વાત, બસ એવી જ રીતે આ જીનવાણીનું શ્રવણ કરતાં કરતાં અંદરમાં
તત્વ વિચાર કરીને જીવ પોતે એટલો સ્ટ્રોંગ મજબૂત થઈ જાય કે પછી આ જાતિના જે વિકલ્પો પણ છે ને, આ જીનવાણી સાંભળવાના વિકલ્પો, એની અંદર પણ હવે એને ભાર લાગે અને અંદરમાં જવાનો એને રસ વધી જાય. અંદરમાં જવાનો રસ વધે અને આ બાજુનું જે વાત છે ને, આ જીનવાણી સાંભળવાનો વિકલ્પ જે છે એના કરતાં અંદરમાં જવાનો રસ એનો વધતો જાય. આનું જે મુખ્યતા છે એ ગૌણ થતું જાય ત્યાં આગળ, અને અંદરમાં જવાની તીખાસ બની જાય, તો એ આપોઆપ કામ થઈ જશે. એવી રીતે છે. લઈશું પછી આગળ પરમ દિવસના સ્વાધ્યાયમાં આગળ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના બીજા બોલ ચાલશે.